જય માતાજી, જય મા સદી, જય મા જવું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. આજે મિત્રો સરસ મજાની આપણે વાત કરીએ કે ઘણીવાર એવું બનતું હોય કે માતા આપણું કામ ના કરતી હોય, માતા ધૂણવા જોરદાર આવતી હોય, કલમ બી આપતી હોય, છતાં પણ એવું બની જતું હોય છે કે જે મુદત જે સમય કીધો હોય એ સમયમાં કામ નથી બનતું હોતું. તો આમાં એક નાની નાની વાતો કેટલીક જરૂરી જોવાની હોય છે મિત્રો. એના વિશે આપણે અગાઉ પણ બે વિડીયો બનાવ્યા છે અને આ વિડીયોમાં પણ આપણે વાત કરીએ કે જીવનમાં કઈ બાબતનું ધ્યાન રાખવું. જો આ વિડીયો તમે સંપૂર્ણ સાંભળશો તો તમને ખરેખર એવું લાગશે કે ના આ સાચી વાત છે. અને જો એ વસ્તુ તમે કરો છો તો એનાથી ઘણો બધો બદલાવ આવી જશે. તો બહુ સમય નહીં લઈએ, આગળ શરૂઆત કરીએ મિત્રો. તો આમાં એવું હોય છે કે માતા હોય એ આપણી કુલદેવી, ધારો કે કુલદેવી આપણી છે તો કુલદેવી એ આપણા કુલનું રક્ષણ કરનારી હોય છે, આપણને માર્ગદર્શન બતાવનારી હોય છે. પરંતુ અત્યારે ઘણી જગ્યાએ એવો પ્રશ્ન બનતો હોય છે કે કુર કુટુંબમાં, એટલે કે બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય, ચાર ભાઈ હોય, તો ભાઈ ભાઈ જ્યારે ભેગા બેઠા હોય અને કોઈ નાની વાતમાં કોઈ ઝઘડો થયો હોય, કારણ કે કહેવત છે કે જો કારા માથેનું મોનવી હશે ને તો વાહન તો ખખડવાના, આવું આપણે કહેતા હોઈએ છીએ. એમ બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય, પણ ભાઈ વચ્ચે ઝઘડો થયો હોય ત્યારે સૌથી પહેલી માતાને વચ્ચે લાવતા હોય. તો આ વસ્તુ ક્યારે ના કરવું જોઈએ. ભાઈ કુર કુટુંબમાં માતાને ક્યારેય વચ્ચે લાવવી જોઈએ નહીં. સમય જતો આમાં એવું બનતું હોય કે કોઈ સામાજિક કાર્ય હોય કે કંઈ પણ ભાઈના ઘરે પ્રસંગ હોય તો ભાઈ તમને મનાઈને એના ત્યાં લઈ જવાનું છે, તમે એક થાળીમાં બેન ખાવાના છો. પરંતુ જે તમે માતાને વચ્ચે લાવ્યો હોય એનું શું થવાનું એ તમે ક્યારેય વિચાર્યું છે? આ કારણે જ એવું બનતું હોય કે માતા બોલતી હોય પણ એ ક્યારેય કાર્ય ના થતું હોય. કારણ કે તમે તમારા ભાઈ જોડે જો નથી રાખી શકતા તો તમારી માતા ક્યારેય ખુશ રહેશે નહીં. આ કારણે પણ માતા કામ નથી કરતી હોતી. બીજું મિત્રો એવું કહું કે જો તમે માતાજીના બુઆ હોય, તમને માતાજીનો પવન આવતો હોય તો સૌથી પહેલા કોઈ પણ કોર કુટુંબમાં તમારા ઘરમાંથી ઝઘડો થયો કે કોઈ અન્ય બાબતે ઝઘડો થયો હોય તો ક્યારે પણ ભેદભાવ રાખવો નહીં. દરેકનું સમાન ગણવા. તમે જો મનમાં વેર ઝેર રાખો તો માતા ક્યારેય રાજી થાય નહીં. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે માતાને પૂજી અને માતાને આવવું એ સરળ વસ્તુ છે, પરંતુ આપણો દેહ પડી જાય ત્યાં સુધી આખી જિંદગી એને સાચવી રાખવી એ ખૂબ મહત્વનું છે મિત્રો. અને એ ભાગ્યે જ કોઈ કરી શકતું હોય છે. એટલે પહેલી વાત કે વેર ઝેર ક્યારેય રાખવું નહીં. બીજું કે કોઈ વ્યક્તિ ચાલ્યો જતો હોય ને આપણે એને સામેથી તમે કહેવા જશો કે ભાઈ તને આ દુઃખ છે, તને આ તકલીફ છે, તો એને વિશ્વાસ થશે નહીં, એ માનશે નહીં. જેના કારણે તમારો જે શબ્દ બોલ્યો હશે એનું ક્યારેય માન રહેશે નહીં. તો આ બીજું વસ્તુનું તમારે ધ્યાન રાખવું કે કોઈ વ્યક્તિ પૂછે ત્યારે એનો જવાબ આપવો. જેમ તમને પાંચ પાંડવને યાદ હશે તો સહદેવને જેમ ભવિષ્ય જોઈ શકતો હતો પણ એનો એક વચનમાં બાંધ હતો કે કોઈ પૂછે ત્યારે જ કહેવું. એમ આપણે જો માતાજી આવતા હોય તો જીવનમાં એટલું યાદ રાખવું કે કોઈ વ્યક્તિ પૂછે ત્યારે એનો જવાબ આપવો. જો આ વસ્તુ કરશો તો તમારો માતાનો ચોક્કસપણે બોલ પડશે. કારણ કે મિત્રો કોઈ માને ના માને, તમે સામેથી એને કહી દે કે ભાઈ તારે આવું છે ને આવું છે તો એ વિશ્વાસ કરવાનો નહીં. એ એવું જ સમજવાનું છે કે ભાઈ આના માતાજી આવે છે, એના અભિમાન છે, એ કંઈક સારું કરશે, કંઈક ખોટું કરશે, આવો મનમાં એમનો ભાવ પેદા થતો હોય છે. એટલે બીજું આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ત્રીજું મિત્રો કે અગાઉ પણ મેં તમને વારંવાર એવું કહેલું છે કે કોઈ દુખિયારું તમારા જોડે આવે, એનું દુઃખ દૂર કરવા માટે આવે, માતાના પારે આવે અને સમય જતો માતાજી એનું કોમ કરતા હોય, એનું દુઃખ દૂર થતા હોય તો ક્યારે પણ તમારે એના જોડે પૈસા માગવા નહીં. કારણ
કે એ તમારા ત્યાં આવ્યો છે, તમારા માતાજીના ત્યાં આવ્યો છે, એટલે ભિક્ષુક એક ભિખારી બનીને આવેલો છે. માતાના જોડે આપણે માગીએ ને એટલે આપણે એક ભિખારી બનતા હોઈએ છીએ. અને એ પછી તમે જો માતાજી તમારા કોઠે આવતી હોય તો તમે એક માતાજીનું મતલબ મધ્યસ્થ છો તમે. અને તમે જો એ વ્યક્તિ જોડે પૈસા માગો છો તો એનો મતલબ એવો થાય કે તમે માતાને તે ભિખારી બનાવીને ભીખ માગો છો. ભાઈ, માતાને જો આપવું હશે તો એ કોઈના કોઈ રીતે તમને આપતી હોય છે. અને તમે જે કાર્ય કરશો તો કોઈના કોઈ રીતે એનું ફળ આવવાનું જ છે. એ ક્યારે પૈસા કોઈની જોડે માગવા નહીં. આ વસ્તુ જીવનમાં ધ્યાન રાખજો મિત્રો, કે કોઈ પણ દિવસે પૈસા નહીં માગવા. બીજું કે ક્યારેય અભિમાન કરવું નહીં. માની લો તમારા કહેવાથી કોઈને દીકરો થઈ ગયો, કોઈનું ઘર સારું થઈ ગયું, કોઈને 20-25 વર્ષથી કોઈ તકલીફ હતી એ મટી જઈ, દુઃખ દૂર થઈ ગયા, તો આપણે ઘણીવાર આવેશમાં આવીને એવું કહેતા હોઈએ છીએ કે આ તો મારા કહેવાથી આટલું થયું. ભાઈ, તારા કહેવાથી કશું થયું નહીં, તું તો ખાલી એક બોલ્યો જ છું, કરવાવાળી તો પાછળ માં બેઠી છે. એટલે ક્યારેય અભિમાન કરવું નહીં. કરવાવાળી આપણે માવિતર છે, આપણી માં છે, એ કરનારી છે. આપણે તો ફક્ત એના નિમિત્ત છીએ, એક માધ્યમ છીએ લોકોની સેવા કરવા માટે. આ ઘમંડ નહીં પણ આપણી એક જવાબદારી છે. તો આ રીતના કરું મિત્રો. બીજું કે માતાજી જો કામ ના કરતો હોય તો ચોક્કસ તમે માને માફી માગો તો એ માની જતી હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય સમય સંજોગે કે તમે વારંવાર એની માફી માગી અને છતાં પણ એ ભૂલ કરતો હોય તો માં માનતી ના હોય. તો આમાં શું કરવાનું કે ઘરના 2-3 સભ્યો હોય એમને વાતચીત કરીને સાથે લઈ જવા મંદિરમાં અને એમની સમક્ષ બંધાઈને કહેવું કે આજ પછી હું કાર્ય કરીશ નહીં, આવું ખોટું કરીશ નહીં. તો એ માતાજી માની જતી હોય છે. કારણ કે માં એ માં હોય છે, એ મારે પણ ક્યારે મારી ના નાખે. એટલે માતાજી જોડે તમે જો હૃદયથી માફી માગો છો અને એની ભક્તિ કરો છો તો ચોક્કસ એ માની જતી આપણું કાર્ય કરતી હોય છે. પણ અગાઉ મેં તમને જે વાત કરી મિત્રો, એ વસ્તુ ક્યારેય કરવું જોઈએ નહીં. માતા મારી કે તમારા બાપની નથી, પણ જે પૂજા એની છે, જે ભક્તિ કરે એની છે. માતા જે કોઈ માનતું હોય હૃદયથી એની માં છે, તમારા કે મારી છે નહીં. એ ભાવની ભૂખી છે, એક ભક્તિની ભૂખી છે. એટલે તમે એના હૃદયથી માનો તો ચોક્કસપણે કાર્ય કરશે. પણ જે તમે ખોટો કરી રહ્યા છો એ ક્યારેય કરવું જોઈએ નહીં. એટલે જીવનમાં મિત્રો મેં તમને કીધું એ હંમેશા તમારા જીવનમાં એક નિશ્ચિત કરો, એક નિયમનું પાલન કરો, તો તમારું જીવન સરળમય થશે અને આગળ સારો એવો તમને લાભ જોવા મળશે મિત્રો. એક સારું એવું નામ બનશે માના પ્રતાપે. તો આજના વિડીયોમાં બસ આટલી જ વાત કરીશું મિત્રો. જો માહિતી તમને યોગ્ય લાગી હોય મિત્રો અને તમે પણ મારી માહિતીથી સહમત હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારા ઘરે કયા માતાજી પૂજાય છે એ જરૂરથી લખજો મિત્રો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેવી. મળી આગળ, ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી, જય મા સતી.